અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર બાકરોલ બ્રિજ ઉપર કેમિકલ ભરેલા ટેન્કરના અકસ્માત સર્જાયા બાદ માર્ગ ઉપર એસિડિક રસાયણ વહેતું થયું હતું. જાહેર માર્ગ ઉપર એસિડિક કેમિકલ ઢોળાયા બાદ ધુમાડો નીકળતા લોકોના જીવ અદ્ધર થયા હતા. વહેલી પરોઢે બનેલી ઘટના હતી. માર્ગનું એસિડિક રોડ સાઇડમાં ફેલાયું હતું. બાકરોલ બ્રિજ ઉપર ઊભેલી ટ્રક પાછળ એસિડિક કેમિકલ ભરેલું ટેન્કર ધડાકાભેર ભટકાયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર બાકરોલ બ્રિજ ઊભેલી ટ્રક પાછળ વહેલી પરોઢે એસિડિક કેમિકલ ભરેલું ટેન્કર ધડાકાભેર ભટકાયું હતું. જેના પગલે ટેન્કરમાં રહેલા એસિડિક રસાયણ જાહેર માર્ગ ઉપર વહેતું થઈ જવા પામ્યું હતું અને અંદરથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા એક તબક્કે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. માર્ગ ઉપર ઢોળાયેલા કેમિકલના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને આંખમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદો ઉઠી હતી. ઘટના અંગે પાનોલી ફાયર વિભાગ 1 થી 2 કલાકની જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ થવા ન પામી હતી. ઘટના અંગે જીપીસીબીને પણ જાણ થતાં મોનિટરિંગ ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને સ્થળ તપાસ કરી સેમ્પલ લીધા હતા. ઘટનામાં પાનોલી પોલીસ મથકે જાણ થતાં પોલીસ દ્વારા સ્થળ તપાસ દોડી આવી ટ્રાફિક સંચાલક કરી માર્ગ વ્યવહાર હળવો કર્યો હતો.